બે દિવસના ઘટાડા પછી બજારમાં ફરી આવી રોનક. નિફ્ટી લગભગ 70 પોઈન્ટ વધીને 25,900 પાર. રિલાયન્સ, M&M, કોટક બેંક અને હિન્ડાલ્કો તેજીમાં વધારો કર્યો. બેંક નિફ્ટી 200 પોઈન્ટ ઉપર. મિડ કેપ અને સ્મોલ કેપ શેરો આજે કરી રહ્યા છે આઉટ પરફોર્મ. રિયલ્ટી, મેટલ્સ અને ઓટોમાં સૌથી વધારે વધારો જોવા મળ્યો. ત્રણેય ઇન્ડેક્સ લગભગ 1% ઉછાળો. રિયલ્ટી શેર્સ ઓબેરોયમાં 1.5 થી 2% વધ્યો, જ્યારે FMCG અને સરકારી બેંકોમાં પણ ખરીદારી. બ્લોક ડીલ પછી અડાણી ગ્રીન લગભગ 2.5% વધ્યો. ડીલમાં 250 કરોડ શેરનો સમાવેશ. લાર્જ ટ્રેડ વેલ્યુ 2200 કરોડ પાસે પહોંચી. અડાણી ગ્રુપના અન્ય શેરમાં પણ તેજી, જેમાં અડાણી એનર્જી લગભગ 3% વધ્યો. ચાંદીમાં જબરજસ્ત ઉછાળો. વૈશ્વિક બજારમાં ચાંદી $60 પાર. ચાંદીના ભાવમાં તેજીને કારણે હિન્દુસ્તાન ઝિંક લગભગ 3% વધીને F&Oનો ટોપ ગેનર બન્યો.